આપણે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ છેલ્લે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ એમનો તફાવત લીધો હતો. આજે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. અસ્ફટિકમય ઘન પદાર્થ હવે ભણવામાં નહીં આવે. આપણે મુખ્યત્વે સ્ફટિકમય ઘન પદાર્થનો જ અભ્યાસ કરવાનો થશે. આમ અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર આપણે જોયું કે એના ઘટક કણોની ગોઠવણી ટૂંકા અંતર સુધી નિયમિત હોય, પછી એ અનિયમિત થાય. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એમાં ઘટક કણોની ગોઠવણીમાં નિયમિતતાઓ વધુ હોય. ઉદાહરણોની અંદર આપણે ધાતુઓ જોઈ. સ્ફટિકમય ઘન પદાર્થમાં કોપર, સિલ્વર, મેગ્નેશિયમ આ બધી ધાતુઓ કે જે સ્ફટિકમય એની અંદર ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય. આ સિવાય નેપ્થેલિન સહસંયોજક ઘન, નેપ્થેલિન પદાર્થ છે એ પણ સ્ફટિકમય ઘન પદાર્થ છે. આ અધાતુની અંદર સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન આ બધાનો આપણે ઉદાહરણ સ્વરૂપે ઉલ્લેખ કરેલો હતો સ્ફટિકમય ઘન પદાર્થમાં. તો આ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એમની વચ્ચે જે આંતરઆણ્વીય બળો અથવા એના જે બંધન બળો છે, જેવા કે વાન્ડરવાલ્સ, આકર્ષણ બળ, પછી આયનિક બંધ હોય, સહસંયોજક બંધ હોય કે આણ્વીય બંધ હોય અથવા ધાત્વીય બંધ. આના આધારે સ્ફટિકમય ઘન પદાર્થને 4 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એમના જે કણો કે પરમાણુઓ હોય એમની વચ્ચે પરસ્પર કયા પ્રકારના બંધન બળો લાગુ પડે છે એના આધારે સ્ફટિકમય ઘન પદાર્થને મુખ્યત્વે 4 પ્રકારે વર્ગીકૃત કરાય છે. એમાંનું પહેલું છે આણ્વીય ઘન, બીજો આયનીય ઘન, ત્રીજો સહસંયોજક અથવા જાળીદાર ઘન, સહસંયોજક ઘન અથવા જાળીદાર ઘન, અને એક પ્રકાર કયો બાકી રહી ગયો, આયનીય ઘન. એ આવ્યું સહસંયોજક ઘન, આયનીય ઘન અને ધાત્વીય ઘન. તો આવા કુલ 4 સ્ફટિકમય ઘન પદાર્થને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આણ્વીય ઘન, આયનીય ઘન, સહસંયોજક અથવા જાળીદાર ઘન અને ધાત્વીય ઘન. આપણે સ્પેશિયલી આના વિશેની ટૂંકનોંધ પૂછાય કે સમજાવો આણ્વીય સ્ફટિકમય ઘન પદાર્થમાં આણ્વીય ઘન, એવી જ રીતના આયનીય ઘન પૂછાય, સહસંયોજક ઘન પૂછાય કે ધાત્વીય ઘન પૂછાય. તો પહેલો આપણે અભ્યાસ કરવો છે આયનીય ઘન. તો આયનીય ઘનને પેટા 3 પ્રકારની અંદર વિભાજિત કરેલા છે. એને જુદા જુદા 3 પ્રકારે એની વચ્ચે જે બંધનો બળો લાગે છે એના આધારે એના 3 પ્રકારો પાડેલા છે. તમારા કોષ્ટકની અંદર એ ત્રણેયનું પછી વિભાજન કઈ રીતે કર્યું એ પણ તમને સમજાવશું. અધ્રુવીય આણ્વીય ઘન, બીજો ધ્રુવીય આણ્વીય ઘન અને ત્રીજો હાઇડ્રોજન બંધ ધરાવતો સહસંયોજક ઘન. તો આવા આણ્વીય ઘનને 3 પ્રકારે વર્ગીકૃત કર્યા છે.
આણ્વીય ઘનની અંદર આ જે ઘન પદાર્થ તૈયાર થાય છે એની અંદર એના ઘટક કણો, એના અણુઓ હોય છે. ઘટક કણો સ્વરૂપે અણુ હોય અને અણુઓ છે એ એકબીજા સાથે જોડાય પછી એ અધ્રુવીય સ્વરૂપ હોય, ધ્રુવીય હોય કે હાઇડ્રોજન બંધિત હોય, એ સ્વરૂપે એના ઘટક કણો જે અણુઓ છે એ જોડાય અને આણ્વીય ઘનની રચના કરે. તો એમાં પહેલું અધ્રુવીય આણ્વીય ઘન, આની અંદર એના કાં તો એના ઘટક કણો તરીકે પરમાણુ પણ હોઈ શકે છે. દાખલા તરીકે આર્ગોન હિલિયમ, આ જે અણુઓ છે એકબીજા સાથે પરમાણુઓથી જોડાય અને આણ્વીય ઘનની રચના કરે. એટલે હિલિયમ આવા જે પરમાણુ હોય એ એકબીજા સાથે જોડાય અને આણ્વીય ઘનની રચના થાય. આ જે રચના થાય છે એમાં એમની વચ્ચે વિક્ષેપણ બળ અથવા આપણે બીજું એને 11મા ધોરણમાં કહેતા હતા લંડન બળો. ફ્રિટ્ઝ લંડન નામનો વૈજ્ઞાનિક હતો, એને આ બળ વિશેના સંશોધનો માટે એને લંડન બળોથી પણ ઓળખવામાં આવે છે. તો એવા વિક્ષેપણ બળોથી એકબીજા સાથે આ પરમાણુઓ જોડાય અને એક આણ્વીય ઘનની રચના તૈયાર કરે. આ સિવાય ઘટક કણો તરીકે જે અણુઓ હોય એમાં હાઇડ્રોજન, ક્લોરીન, આયોડીન આ બધાની અંદર અધ્રુવીય સહસંયોજક બંધથી અણુઓ એકબીજા સાથે જોડાય અને આણ્વીય ઘનની રચના તૈયાર કરે. આ જે આણ્વીય ઘન, અધ્રુવીય આણ્વીય ઘન છે એ સ્વભાવે પોચા અને નરમ હોય. ઓરડાના તાપમાને એ પ્રવાહી કે વાયુ સ્વરૂપ જોવા મળશે. ઓરડાના તાપમાને પ્રવાહી અથવા વાયુ સ્વરૂપ હોય અને વિદ્યુત અને ઉષ્મા એના એ અવાહક હોય છે. વિદ્યુત ઉષ્માના અવાહક. પ્રવાહ પસાર કરો તો વિદ્યુત પ્રવાહનું એ વહન કરી શકતા નથી, એમ ઉષ્માનું વહન નથી કરી શકતા. તો આ અધ્રુવીય આણ્વીય ઘન થયો. એની અંદર ઘટક કણો સ્વરૂપે પરમાણુ અથવા અણુ બેમાંથી ગમે તે હોઈ શકે. આમ મુખ્યત્વે આણ્વીય ઘનમાં ઘટક કણો અણુઓ જ હોય, પણ અમુક જે આવા અપવાદ હોય આર્ગોન, હિલિયમ, તો એની અંદર પરમાણુ પણ હોય ઘટક કણો સ્વરૂપે એકબીજા સાથે અધ્રુવીય સહસંયોજક બંધ અથવા વિક્ષેપણ બળો અથવા લંડન બળોથી જોડાય અને એક અણુની રચના કરે, ઘનની રચના કરે. એની તો આ જે માહિતી છે એ અધ્રુવીય આણ્વીય ઘનની છે. ધ્રુવીય આણ્વીય ઘનની અંદર HCl, SO2 જેવા જે ધ્રુવીય પદાર્થો છે એ દ્વિધ્રુવીય આકર્ષણ બળોથી એકબીજા સાથે જોડાય અને આણ્વીય ઘનની રચના કરે. એટલે HCl, SO2 આ દ્વિધ્રુવીય આપણે આ ભણી ગયા છે 11મા ધોરણની અંદર. વાયુ પ્રવાહી અને વાયુ અવસ્થા એની અંદર આપણે આનો અભ્યાસ કરી ગયા છે. જો પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, તો અહીંયા પ્લસ માઇનસ વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય. દાખલા તરીકે HCl હોય તો HCl, Clમાં આંશિક ઋણ વીજભાર હોય, હાઇડ્રોજનમાં આંશિક ધન વીજભાર હોય. એમ આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે અને દ્વિધ્રુવીય આકર્ષણ બળ કહેવાય. આગળ આપણે અભ્યાસ કરી ગયા છીએ આનો. તો એવા જે અણુઓ છે એ
ધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખાય છે, HCl, SO2 વગેરે. આની અંદર આ પણ સ્વભાવે પોચા અને નરમ હોય છે. આનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચું હોય, ખૂબ નીચા ગલન બિંદુ ઉત્કલન બિંદુ ધરાવે, અધ્રુવીય. તો ધ્રુવીય આણ્વીય ઘન છે એનાય ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય, પણ એ કેટલા? આનાથી અધ્રુવીય આણ્વીય ઘન કરતાં સેજ ઊંચા. બાકી આનાય ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એ નીચા જ લેવાય છે. ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય પણ અધ્રુવીય આણ્વીય ઘન કરતાં ઊંચા. એટલે આની સાપેક્ષમાં આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા લેવાશે. સ્વભાવે પોચા નરમ આ પણ હોય અને ઓરડાના તાપમાને વાયુ અથવા પ્રવાહી સ્વરૂપ આ પણ જોવા મળશે. અને વિદ્યુત અને ઉષ્માના ઉપર અવાહક હતા તો આ પણ અવાહક જ છે. એટલે બેય માટે આ મુદ્દાઓ કોમન છે બધા. ખાલી એની અંદર બંધન બળનો પ્રકાર રહ્યો ને એ અલગ છે. અધ્રુવીય આણ્વીય ઘન હોય તો એમાં બંધન બળ રહ્યું એ વિક્ષેપણ બળ પ્રકારનું હોય અથવા લંડન બળ પ્રકારનું હોય, જ્યારે આની અંદર દ્વિધ્રુવીય હોય. બસ આટલો જ ફેર છે, બાકી સ્વભાવ બેયના સરખા છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે હાઇડ્રોજન બંધ ધરાવતા ઘન પદાર્થ, સહસંયોજક બંધ ધરાવતા. અને આ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘનથી આપણે ઓળખશું. તો એમાં હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘનની અંદર હાઇડ્રોજન પરમાણુ છે એ ઓક્સિજન, ફ્લોરિન અથવા નાઇટ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. દાખલા તરીકે ધોરણ 11 રાસાયણિક બંધન પાઠની અંદર H2O ની અંદર જોવા મળતો હાઇડ્રોજન બંધ, HF જોવા મળતો હાઇડ્રોજન બંધ અને NH3 જોવા મળતા હાઇડ્રોજન બંધની ચર્ચાઓ કરેલી છે. તો અહીંયા આ હાઇડ્રોજન પરમાણુ છે ઓક્સિજન, ફ્લોરિન અને નાઇટ્રોજન પરમાણુ સાથે હાઇડ્રોજન બંધથી એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલા હોય. તો આ બંધ છે એના પરિણામે આ આમ પોચા અને બરડ હોય, થોડાક સખત હોય. દાખલા તરીકે H2O છે, H2O એટલે બરફ, ઘન સ્વરૂપ. આ ઘન સ્વરૂપ જે બરફ રહ્યો એ પોચો છે અને ઓરડાના તાપમાને પાછો બાષ્પશીલ. તમે ઓરડાના તાપમાને એને રાખશો એટલે બરફ છે એ પીગળવા માંડશે એટલે બાષ્પશીલ સ્વરૂપ ધરાવે છે. પણ આની અંદર પાણીના જે અણુઓ છે એ એકબીજા સાથે પ્રબળ હાઇડ્રોજન બંધથી બંધિત થયેલા હોય. એનો અભ્યાસ આપણે આ રીતે કર્યો હતો. HOH આ હાઇડ્રોજન છે એ આંશિક ધન ભારિત હોય અને ઓક્સિજન આંશિક ઋણ ભારિત હોય. એ જ રીતના HOH તો અહીંયા હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. તો આવા કેટલાય બધા પાણીના અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધિત થઈ અને ઘનની રચના કરે, જેને આપણે બરફ કહી છે. એવું જ HF જોવા મળે ને એવું જ NH3 જોવા મળે. તો આ પ્રકારે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન એ આનો ત્રીજો પ્રકાર છે. એટલે આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ટૂંકનોંધ લખો આણ્વીય ઘન. તો આણ્વીય ઘનની અંદર આપણે 3 એના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરવાની. જો આવું પૂછાય કે ટૂંકનોંધ લખો આણ્વીય ઘન પદાર્થ અથવા આણ્વીય ઘન પદાર્થો વિશે વિસ્તૃત માહિતી આપો, તો એના 3 પ્રકાર છે એની સમજૂતી આપણે આપવાની. રેડી? નેક્સ્ટ ત્યાર પછી આવે છે આયનીય ઘન. બીજો આયનીય ઘનની અંદર એના ઘટક કણો છે એ આયનો હશે. પછી ધનાયન અને ઋણાયન બંને લઈ શકાય. બીજો પ્રકાર આયનીય ઘન. આયનીય ઘનની અંદર ઘટક કણો આયનો હશે. આણ્વીય ઘનની અંદર ઘટક કણો એના અણુ હતા, એમાં અણુ એકબીજા સાથે જોડાતા હતા. આમાં ધનાયન અને ઋણાયન એકબીજા સાથે
પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાઈ અને આયનીય ઘનની રચના કરશે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન આ એકબીજા સાથે પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાય અને આયનીય ઘનની રચના કરે. આયનીય ઘન સ્વભાવે સખત અને બરડ હોય. મીઠાનો જે સ્ફટિક છે આમ સખત કહેવાય, પણ એ તૂટી જાય તેવો હોય, એટલે સખત અને એને બરડ કહી શકાય. ધનાયન ઋણાયન એકબીજા સાથે ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય અને એક આખી સ્ફટિક આખા ઘનની રચના કરે. દિશાકીય ગુણધર્મ ધરાવે, એટલે એની ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી થાય. એને ચોક્કસ એનો ભૌમિતિક આકાર હોય. સોડિયમ ક્લોરાઇડ છે, ઝિંક સલ્ફાઇડ છે, પોટેશિયમ ક્લોરાઇડ છે, આ બધા આયનીય ઘન પદાર્થો છે. ત્યાર પછી આની અંદર ધનાયન અને ઋણાયન એકબીજા સાથે પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ જો તમે પસાર કરો તો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, એટલે વિદ્યુતના અવાહક હોય છે. ઘન સ્વરૂપે આયનીય ઘન છે વિદ્યુતનો અવાહક છે, પણ જો એને પ્રવાહીની અંદર કોઈ દ્રાવકની અંદર ઓગાળવામાં આવે, દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે એનું દ્રાવણ બનાવો પાણીમાં, તો પાણીમાં જ્યારે દ્રાવણ બનાવી ત્યારે એના ધનાયન અને ઋણાયન બે એકબીજાથી છૂટા પડી જાય. એટલે દ્રાવણની અંદર ધનાયન અને ઋણાયન છૂટા પડે કે જે વિદ્યુતના વહન માટે જવાબદાર છે, તો એ પાછો પ્રવાહી સ્વરૂપ અથવા પીગાળેલા સ્વરૂપમાં વિદ્યુતના વાહક થઈ જાય. એટલે આયનીય ઘન પદાર્થો માટે બે બાબત છે. એ ઘન સ્વરૂપે વિદ્યુતનો અવાહક છે, પણ જો એનું દ્રાવણ પીગાળવામાં આવે અથવા પાણીની અંદર દ્રાવણ બનાવવામાં આવે તો ધનાયન અને ઋણાયન છૂટા પડી જશે, એટલે એ વિદ્યુતના વાહક બની જશે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આમના પણ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એટલે કે આગળ જે આપણે ભણ્યા આણ્વીય ઘન, એનાથી આના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ છે એ ઊંચા હોય. આનો એક આપણો જે પ્રશ્ન છે ઇન ટેક્સ્ટ લખાણ સંબંધિત પ્રશ્ન, એની અંદર એક પ્રશ્ન આવો લખેલો છે કે આયનીય ઘન પદાર્થો ઘન સ્વરૂપમાં વિદ્યુતના અવાહક છે, પણ પ્રવાહી અથવા પીગાળેલા સ્વરૂપમાં એ વિદ્યુતના વાહક છે, સમજાવો. આવું લખ્યું છે. એટલે 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. આયનીય ઘન અવસ્થામાં વિદ્યુતનો અવાહક, જ્યારે પીગાળેલી અવસ્થામાં વિદ્યુતનો વાહક. તો ઘન અવસ્થામાં ધનાયન અને ઋણાયન પ્રબળ કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય, એટલે એ વિદ્યુતનું વહન કરવા સક્ષમ નથી, માટે એ વિદ્યુતના અવાહક છે. પરંતુ પીગાળેલી અવસ્થામાં એના ધનાયન અને ઋણાયન હેરફેર કરી શકે, કે જે પ્રવાહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે, માટે પીગાળેલું કે જલીય દ્રાવણ સ્વરૂપમાં એ વિદ્યુતના વાહક બને છે. આ એનું કારણ છે, સમજૂતી. રેડી? એટલે પરીક્ષામાં પૂછાય એવું. ત્યાર પછી આ પછી લઈ ધાત્વીય ઘન. ત્રીજો, ધાત્વીય ઘનની અંદર એના ઘટક કણો બિનસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્ર માં રહેલા ધનાયનો. જો ધાતુ બધી ઘન સ્વરૂપે હોય, ધાતુનો વીજભાર ધન હોય, એટલે એમાં એકબીજા સાથે ધાતુના ધનાયનો છે એ એકબીજા સાથે જોડાય અને ધાત્વીય ઘનની રચના કરે, ધાત્વિક બંધથી જોડાય છે. એટલે ધાત્વીય ઘનની અંદર ધાત્વીય બંધ હોય કે જેમાં ધાતુના ધનાયનો એકબીજા સાથે આ બંધથી જોડાય અને મજબૂત રચના તૈયાર કરે. તો આ જે ધાત્વીય ઘન છે, માની લો કે ધાતુનો ધનાયન હું આમ લખું છું અહીંયા, આ ધાતુ છે, તો ધાતુની ફરતે એની જે બાહ્ય કક્ષા હોય
એની અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે. ઇલેક્ટ્રોન મેં નીચે આ રીતે દર્શાવ્યા છે. એક શબ્દ આપણે રાસાયણિક બંધન પાઠની અંદર આવતો 11માં પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલ, અહીંયા ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો આવતો રાસાયણિક બંધન પાઠમાં. એની અંદર ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો શું છે? પરમાણુ કર્નલની ફરતે જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલી શકે, પણ આખા સ્ફટિકને છોડીને ક્યારેય જશે નહીં બારે. એટલે આ પરમાણુ કર્નલ એટલે સંયોજકતા કક્ષા, સંયોજકતા કક્ષા સિવાયનો કેન્દ્ર સાથેનો કક્ષાનો ભાગ એને પરમાણુ કર્નલ બોલાય. એમાં સંયોજકતા કક્ષાનો સમાવેશ ન થાય પરમાણુ કર્નલમાં. દાખલા તરીકે હું આમ કેન્દ્ર લઈ પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, માની લો ત્રીજી કક્ષામાં 1 કે 2 ઇલેક્ટ્રોન છે, તો આ બની ગઈ બહારની કક્ષા અથવા સંયોજકતા કક્ષા બની ગઈ. એ સિવાયનો પરમાણુનો ભાગ, તો આનું નામ બની ગયું પરમાણુ કર્નલ. તો આ પરમાણુ કર્નલની ફરતે ઇલેક્ટ્રોન છે એ આ રીતે સમુદ્રના વહેણની જેમ પથરાયેલો હોય. આવા કેટલાય ધનાયનો એકબીજા સાથે ધાત્વિક બંધથી જોડાયેલા હોય. આવી એક રચના થાય, સ્ફટિક રચના. નીચે જે આપણે લખી છે આ ઇલેક્ટ્રોન છે, બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન. તો કોઈ પણ ધાતુ હોય એની સંયોજકતા કક્ષાની અંદર 1 અથવા 2 ઇલેક્ટ્રોન રહેલા હોય, તો આ જે ઇલેક્ટ્રોન છે એ પોતાનું સ્થાન અહીંયા બદલશે. આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે આમ સમુદ્રના વહેણની જેમ ઇલેક્ટ્રોન જતા હોય. પણ કોઈ ધાતુનો પરમાણુ ધનાયન છે ઇલેક્ટ્રોન વિનાનો નહીં હોય. આ ઇલેક્ટ્રોન છે એનું સ્થાન પાછો આ ઇલેક્ટ્રોન લઈ લે આમ. એટલે કોઈ ઇલેક્ટ્રોન વિનાના નહીં હોય. એટલે ધાત્વીય બંધથી જે ધનાયનો જોડાયેલા છે એની અંદર એની જે આખી ત્રિપરિમાણીય ગોઠવણી થાય એમાં ઇલેક્ટ્રોન વચ્ચે વહેતા હોય. તો આ જે વહેતા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ્યારે ધાતુનો આ એક ભાગ, માની લો કે આ લોખંડ છે, એમાં ધાતુના આ ભાગને તમે વિદ્યુત પ્રવાહ આપો, વિદ્યુત પ્રવાહ દાખલ કરશો, તો આ ઇલેક્ટ્રોન છે એ પ્રવાહને લઈને આમ જશે બીજા છેડા તરફ. એમ જો તમે ધાતુના એક છેડાને ઉષ્મા આપો તો એનો બીજો છેડો છે એ આપમેળે ઉષ્મા મેળવશે. કારણ કે અહીંથી જો ઉષ્મા આપવામાં આવે એટલે શું થાય? ઇલેક્ટ્રોન ઉષ્મા લઈ લે, એ પાડોશીના ઇલેક્ટ્રોનને આપતો આપતો આમ ઉષ્માનું વહન થતું જાય. એટલે ધાત્વીય બંધથી જે ધનાયનો તૈયાર, ઘન સ્ફટિકમય ઘન પદાર્થો તૈયાર થાય છે, ધાત્વીય ઘન પદાર્થો, એ વિદ્યુત અને ઉષ્મા બેયના વાહક છે. એમાંથી વિદ્યુત પ્રવાહી પસાર થઈ શકે અને ઉષ્મા પણ પસાર થઈ શકે. આ સિવાય આ જે ધાતુ છે એ ચળકાટ ધરાવે, ચળકાટ ધરાવે, રંગ ધરાવે છે. તો એની પાછળનું કારણ પણ એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન છે. જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એના લીધે એ ચળકાટ અથવા રંગ ધરાવે. ધાતુ છે એ ટીપનીય હોય, તમે એને ટીપી શકો અને એના ખેંચીને તાર પણ બનાવી શકો, તન્ય પણ હોય. અને ધાતુઓ છે એ રણકાર પણ ઉત્પન્ન કરે. તો આ એના ગુણધર્મ થયા અને એ ગુણધર્મનો આધાર એના જે ધાતુ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એના ઉપર છે. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય? સમુદ્રના પાણીના વેણ જેમ પથરાયેલા હોય ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન ધાતુના આખા સ્ફટિકની અંદર મુક્ત રીતે હરીફરી શકતા હોય. માટે એ વિદ્યુત અને ઉષ્માના આપણે એને વાહક કીધા છે. પછી ઇલેક્ટ્રોનની હાજરીના લીધે ધાતુ છે એ રંગ ધરાવે, ચળકાટ ધરાવે છે, તન્ય હોય, ટીપનીય હોય. આ બધા ધાતુના ગુણધર્મો જેને આપણે વર્ષોથી આ ભણી છે એ એના ગુણધર્મો છે. ત્યાર પછી સહસંયોજક અથવા જાળીદાર ઘન, છેલ્લો. ઘનની અંદર સહસંયોજક અથવા જાળીદાર ઘનની અંદર ઘટક કણો એના પરમાણુ હોય, તો બધાની અંદર ઘટક કણો અલગ અલગ આવ્યા છે. ટૂંકા પ્રશ્નની અંદર પણ આ પરીક્ષામાં પૂછાય
કે આણ્વીય ઘનની અંદર ઘટક કણો તરીકે શું હોય તો કે અણુ હોય, એમ આયનીય ઘનમાં આયનો હોય, સહસંયોજક ઘનની અંદર એના પરમાણુ હોય અને ધાત્વીય ઘનની અંદર વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન જે સમુદ્ર નમૂનામાં રહેલા છે એના રહેલા ધનાયનો એ ધાત્વીય ઘનની અંદર હોય. એટલે આ બધાની અંદર ઘટક કણો અલગ અલગ છે. હવે છેલ્લો આપણો સ્ફટિકમય ઘન પદાર્થનો પ્રકાર સહસંયોજક અથવા જાળીદાર ઘન. એની અંદર ઘટક કણો તરીકે પરમાણુ હશે. સહસંયોજક ઘનની અંદર પરમાણુઓ છે એ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય અને આખો એક સ્ફટિકની રચના કરે. અને આની અંદર જે પરમાણુઓની ગોઠવણી એટલી બધી નિયમિત હોય છે કે એનો સ્ફટિક છે એ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે. ત્રિપરિમાણીય ગોઠવણી થાય એટલે એ સ્ફટિકના આકાર વિશેની ચર્ચાઓ પણ કરી શકીએ. એટલે એને ચોક્કસ ભૌમિતિક આકાર હોય અને આની અંદર મજબૂત સહસંયોજક બંધ બનેલો હોય. એટલે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી ઊંચા. આપણને કોઈ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા સ્ફટિકમય ઘન પદાર્થના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હશે તો એની અંદર આવે સહસંયોજક અથવા જાળીદાર ઘન. આખી પરમાણુઓની ગોઠવણી એટલી મજબૂત થયેલી હોય, એટલી જાળીદાર હોય કે જેના પરિણામે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હશે અને ખૂબ સખત હોય. દાખલા તરીકે હીરો અને સિલિકોન કાર્બાઇડ આ બંને સહસંયોજક ઘન પદાર્થો છે. આપણે જાણીએ છીએ કે હીરો સૌથી કઠણ છે. એનો ઉપયોગ છે એ કાચને કાપવા માટે હીરાકણીની અંદર થાય છે. મજબૂત હોય કારણ કે આ હીરો અને સિલિકોન કાર્બાઇડમાં એના જે પરમાણુઓ છે એની ગોઠવણી ત્રિપરિમાણીય સમચતુષ્ફલકીય રીતે થયેલી હોય અને જાળીદાર રચના હોય. આપણે હીરાની રચના વર્ષોથી આ ભણી છીએ કે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે આમ સહસંયોજક સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલો હોય. પછી આ કાર્બન પરમાણુ છે એ બીજા 4 સાથે આ રીતે જોડાયેલો હોય. આ કાર્બન પરમાણુ બીજા 4 સાથે એમ અહીંયા છે તો એ પણ બીજા કાર્બન પરમાણુ સાથે. તો આ રીતે આની એક ત્રિપરિમાણીય જાળીદાર રચના તૈયાર થાય અને બહુ મજબૂત સ્ફટિકમય રચના તૈયાર કરે સમચતુષ્ફલકીય રીતે. એટલે હીરાને આપણે કઠણ કીધો છે. અને સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો છે એ વિદ્યુત અને ઉષ્મા બેયના અવાહક હોય છે. ઉષ્માના અવાહક. તો આવા સહસંયોજક ઘન પદાર્થ, જોકે કોક અપવાદ પણ સહસંયોજક ઘન પદાર્થની અંદર નીકળે છે, પણ મોટા ભાગના સહસંયોજક ઘન પદાર્થ છે એ વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. બહુ સખત હોય, બરડ પણ હોય. સખત એને વધારે લીધા સહસંયોજક જાળીદાર ઘનને. પણ આની અંદર એક અપવાદ છે, ગ્રેફાઇટ. અપવાદમાં ગ્રેફાઇટ પોતાના જે ગુણધર્મો છે, વિશિષ્ટ ગુણધર્મો, એના લીધે એને અપવાદ તરીકે લીધો છે. ગ્રેફાઇટ આમ છે સહસંયોજક અથવા જાળીદાર ઘન. તો જાળીદાર ઘનનો લાક્ષણિકતા શું? તો કે ગલન બિંદુ સૌથી ઊંચા હોય, સખત મજબૂત હોય, વિદ્યુત ઉષ્માના અવાહક હોય. આ એની લાક્ષણિકતાઓ છે. પણ છતાં એક અપવાદની અંદર ગ્રેફાઇટ રહેલો છે કે ગ્રેફાઇટ એના વિશિષ્ટ બંધારણના લીધે એ અપવાદ તરીકે લેવામાં આવ્યો છે. ગ્રેફાઇટ છે એ નરમ અને પોચો હોય છે. એટલે જ આપણે પેન્સિલથી કાગળ ઉપર લખી શકીએ છીએ. એટલે ગ્રેફાઇટ સહસંયોજક જાળીદાર ઘન છે છતાં સખત નથી, મજબૂત નથી, બરડ છે. તમે એને તોડો તો તૂટી જાય ગ્રેફાઇટ.
અને નરમ અને પોચો છે એનું વિશિષ્ટ બંધારણ સૂચવે છે. ગ્રેફાઇટના બંધારણની અંદર જેનો એક કાર્બન પરમાણુ છે એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે ષષ્ઠફલકીય બંધારણથી જોડાયેલો હોય છે. જો આવું એનું ષષ્ઠફલકીય બંધારણ જોવા મળે ગ્રેફાઇટનું, એમાં માની લો કે આ એક કાર્બન પરમાણુ ગ્રેફાઇટનો, તો એ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાશે, તો એનો એક કાર્બન પરમાણુ છે એ મુક્ત રહેશે. તો એક કાર્બન પરમાણુનો જે ઇલેક્ટ્રોન છે એ આવા ગ્રેફાઇટના 2 સ્તરો વચ્ચે મુક્ત રીતે હરીફરી શકતો હોય છે. કારણ કે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય તો એક કાર્બન મુક્ત રહેશે. એ મુક્ત રહેલો કાર્બન પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોન આવા ગ્રેફાઇટના જે સ્તર હોય એ સ્તર વચ્ચે ઇલેક્ટ્રોન મુક્ત હોય, હરીફરી શકતો હોય. એટલે ગ્રેફાઇટને વિદ્યુતનો વાહક કીધો છે. ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરી શકે છે. હીરો કે સિલિકોન કાર્બાઇડ વિદ્યુતનું વહન કરી શકતો નથી. તો આનો વિદ્યુતનું વહન કરી શકવા પાછળનું કારણ એની અંદર રહેલો મુક્ત ઇલેક્ટ્રોન. આમ સ્તર એકબીજા સાથે આમ જોડાયેલા હોય, બધા સ્તર આ રીતે ગ્રેફાઇટના પરમાણુ છે એ સ્તરથી બનેલો હોય. ગ્રેફાઇટ એક સ્તર ઉપર બીજું સ્તર, ત્રીજું સ્તર, માઇનોર ફેર હોય. સ્તરને તમે નરી આંખે જોઈ ન શકો. 2 સ્તરો વચ્ચે જે અંતર છે એ 340 pmનું હોય. હવે આ 2 સ્તર વચ્ચે 340 pm એટલે 340 ગુણ્યા 10⁻12 મીટર થયું. એટલે 0.9 મીંડા પછી 340 મીટર થયું. તો એટલું તો અંતર આ નરી આંખે આપણે જોઈ ન શકીએ, પણ છતાં 2 સ્તર વચ્ચે એટલું અંતર હોય છે એવું કહેવાય. અને એને ઇલેક્ટ્રોન એની અંદર સ્તરોની વચ્ચે હેરફેર કરતો હોય એટલે એ વિદ્યુતનો વાહક બને છે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે. અને નરમ અથવા પોચું છે એટલે આનો ઉપયોગ પેન્સિલને એની બનાવટમાં, એ સિવાય એનો ઉપયોગ ઊંઝણ તરીકે પણ યંત્રોની અંદર થાય છે. લુબ્રિકન્ટ તરીકે ગ્રેફાઇટ છે એનો ઉપયોગ થાય. પોચું અને ઘન છે એટલે ઊંઝણ તરીકે વપરાય. જે એન્જિન હોય એની અંદર ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. આપણે કેમ ઓઇલ નાખી વાહનની અંદર, એમ ગ્રેફાઇટ પણ એક ઊંઝણ તરીકે વપરાતો પદાર્થ છે. એટલે વાહનોના સ્પેરપાર્ટ છે એ એકબીજા ઉપર સરળતાથી સરકી શકે. તો આ હતા આપણા 4 સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક ઘન. આ ચારેની ટૂંકનોંધ છે એ પરીક્ષામાં પૂછી શકાય. ટૂંકનોંધ લખો. આની અંદર એક વૈજ્ઞાનિક કારણ છે કે આયનીય ઘન છે એ ઘન અવસ્થામાં વિદ્યુતનું અવાહક છે, જ્યારે પીગલિત અવસ્થામાં એ વિદ્યુતનો વાહક છે. એક કારણ આ છે. બાકી આ ટૂંકનોંધ સ્વરૂપે પૂછે. બધા જ સહસંયોજક ઘન પદાર્થો વિદ્યુતના અવાહક નથી હોતા. અમુક અપવાદ તરીકે એક ગ્રેફાઇટ એ વિદ્યુતનો વાહક છે, ઉષ્માનો વાહક છે. રેડી? હવે આ રીતે પૂછાય. હવે આ જે આપણે પ્રશ્ન ભણ્યા એનું તમારી ટેક્સ્ટબુકની અંદર કોષ્ટક 1.2 એને સંક્ષિપ્તમાં રજૂ કરેલું છે. જે તમને અત્યારે ભણાવ્યું એ જ વસ્તુ કોષ્ટક સ્વરૂપે રજૂ કરેલી છે. થોડાક એની અંદર ઉદાહરણો વધારે લીધેલા છે. જો એમાં પહેલું આણ્વીય ઘન પદાર્થ, એના 3 પ્રકારો ટેક્સ્ટબુકમાં પાડ્યા છે: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. પછી એની અંદર બીજો કોલમ છે ઘટક કણો. ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે ઘટક કણો તરીકે કોણ હોય? તો ઘટક કણો તરીકે આણ્વીય ઘનમાં અણુઓ હોય. એની અંદર કયા પ્રકારના બંધન કે આકર્ષણ બળો હોય? તો આપણે ત્રણેયની અંદર અલગ અલગ જોયા. જે પહેલો છે અધ્રુવીય ઘન, તો એની અંદર વિસર્જન અથવા વિક્ષેપન અથવા લંડન બળ હોય.
બીજાની અંદર દ્વિધ્રુવીય ધ્રુવીય પારસ્પરિક ક્રિયા હોય અને ત્રીજામાં હાઇડ્રોજન બંધિત ક્રિયાઓ હોય. તો આ ત્રણેયની અંદર બંધન બળો અલગ અલગ છે. પછી ત્રણેયના એના ઉદાહરણ કે અધ્રુવીય ઘન ક્યાં ક્યાં પદાર્થો છે તો લીધું આર્ગોન, હિલિયમ, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, હાઇડ્રોજન, આયોડિન, ક્લોરિન. અને દ્વિધ્રુવીય પેલો ધ્રુવીય આણ્વીય ઘન છે તો એમાં HCl, SO2, ઘન NH3 પણ લઈ શકાય, ઘન SO2 લઈ શકાય. અને હાઇડ્રોજન બંધિતની અંદર આપણે ત્રણ લીધા, કોષ્ટકમાં એક જ છે H2O, આપણે HF અને NH3 પણ લીધો. આ બધાનો ભૌતિક સ્વભાવ કેવો હોય તો બધા મૃદુ હોય. બરફને સખત કીધો છે પણ ઓરડાના તાપમાને પાછો એને બાષ્પશીલ પ્રવાહી પણ બની શકે છે, એટલે એને નરમ પણ કીધો છે. ત્યાર પછી વિદ્યુત વાહકતા ત્રણેય અવાહક, કોઈમાં વિદ્યુત પ્રવાહનું વહન નથી થતું. અને ગલન બિંદુ બધાના નીચા હોય. એમાંય અધ્રુવીય આણ્વીય ઘનના ઘણા બધા નીચા હોય. એનાથી સહેજ ઊંચા ધ્રુવીય આણ્વીય ઘનના હોય અને સહેજ હાઇડ્રોજન બંધિત ના હોય સાપેક્ષમાં. પછી બીજો આયનીય ઘન, તો આપણે એમ કીધું હતું કે આયનીય ઘનની અંદર ઘટક કણો તરીકે આયન હોય, ધનાયન અથવા ઋણાયન, બે ઘટક કણ સ્વરૂપે હોય. અને કયા પ્રકારનું આકર્ષણ બળ હોય તો કે કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય. ઉદાહરણની અંદર જેટલા પણ તમને આયનીય ઘન પદાર્થના ઉદાહરણ આવે એટલા લખી શકો. સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ, કેલ્શિયમ ડાયફ્લોરાઇડ, ગમે તે. સખત અને બરડી એનો ભૌતિક સ્વભાવ છે. કીધું કે ઘન અવસ્થામાં વિદ્યુતનું અવાહક પણ પ્રવાહી અવસ્થામાં એ વિદ્યુતના વાહક છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એના ઊંચા હોય. ત્યાર પછી ધાત્વીય ઘન, તો એની અંદર એના ઘટક કણો તરીકે આપણે લીધું બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધનાયન. આ એનો ઘટક કણ થયો કે જેની મદદથી આખો ધાત્વીય ઘનની રચના થાય છે. બંધન બળોની અંદર ધાત્વીય બંધ સ્વરૂપે હોય, બધી ધાતુ લખી શકો, Fe, કોપર, Ag, નિકલ, ગમે તે જેટલી પણ ધાતુના તમને નામ યાદ આવે એટલા તમે ઉદાહરણની અંદર મૂકી શકો. સખત છે પણ ટીપણી અને તન્ય હોય, એને ટીપી શકાય, ખેંચીને તાર બનાવી શકાય, ટીપીને પતરા બનાવી શકાય. અને ઘન અવસ્થા હોય કે પીગલિત અવસ્થા, ગમે તે અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરશે અને ખૂબ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ત્યાર પછી સહસંયોજક અથવા જાળીદાર ઘન, એની અંદર ઘટક કણો એના પરમાણુ છે. આની અંદર પરમાણુ, જો બધાની અંદર ઘટક કણો અલગ છે, સહસંયોજક બંધથી જોડાયેલા હોય એટલે એનું બંધન બળ થઈ ગયું. ઉદાહરણની અંદર ક્વાર્ટ્સ, ક્વાર્ટ્સ એટલે SiO2, સિલિકોન કાર્બાઇડ, SiC, કાર્બન, આ બધા જે સહસંયોજક ઘન છે વિદ્યુત અને ઉષ્મા બેયના અવાહક છે. એક ગ્રેફાઇટ એની અંદર અપવાદ લીધો જે વિદ્યુતનો વાહક છે. પછી ઘણા ઊંચા ગલનબિંદુ ધરાવે છે. બસ આ સંક્ષિપ્તમાં રજૂ કરેલું આપણું એક કોષ્ટક કે જેને ટૂંકમાં, જે આપણે વિસ્તૃત ભણ્યા એને ટૂંકમાં આ રીતે સમજાય. રેડી? તો ટૂંકા પ્રશ્ન સ્વરૂપે અથવા નિબંધ સ્વરૂપે પ્રશ્ન પૂછાય, ટૂંકનોંધ સ્વરૂપે. લખાણ સંબંધિત પ્રશ્ન તમે જોજો. 1.5ની અંદર જુદા જુદા ઘન પદાર્થ આપ્યા છે, એને તમારે આ 4 સ્ફટિકમય ઘન પદાર્થની અંદર વર્ગીકૃત કરવાના, વિભાજિત કરવાના કે કયો આયનીય ઘન છે, કયો આણ્વીય ઘન છે, કયો સહસંયોજક ઘન છે, એને વિભાજિત કરવાના. પછી 1.6 એમાં એક ગુણધર્મ આપેલો છે. એ ગુણધર્મના આધારે તમારે નક્કી કરવાનું કે પદાર્થ એ કોણ છે. આજે ને આજે આને રિફર કરજો. 1.7 હમણાં કીધું કે આયનીય ઘન પીગલિત અવસ્થામાં વિદ્યુતનો વાહક છે પણ ઘન અવસ્થામાં એ વાહક નથી, એ વૈજ્ઞાનિક કારણ થયું. અને 1.8 છે કયા પ્રકારના ઘન વિદ્યુતના વાહક, ટિપ્પણી અને તન્ય છે. તો આ ગુણધર્મ કયા ઘનનો છે એનો આપણે જવાબ આપવાનો. 4 વિકલ્પ આપ્યો, એમાંથી એક પસંદ કરવાનો. તો ગુણધર્મ ઉપરથી એના વિકલ્પ પૂછી શકાય કે આ ગુણધર્મ કયા પ્રકારનો ઘન ધરાવે છે. તો અહીંયા સ્ફટિકમય ઘન છે એ આપણો પૂરો થાય, ઘન પદાર્થોનું વર્ગીકરણ.